હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. સો ફાઇનલી બધાને ગુડ ઇવનિંગ. સો યસ, ઇવનિંગ થઈ ગઈ છે એન્ડ આજે તો હું ઓનલી ફોર લઈશ ડિનરનો વિડીયો. યસ, સાંજનું લઈશ. સો અત્યારે હાલમાં વાગી ગયા છે 7:30. નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈને દીવાબત્તી કરી દીધી માતાજીની. માથું ધોવાનું હતું એટલે નહીં લીધું. એન્ડ એનીવે અમે નહીં જ દીવાબત્તી કરીએ, હું કરું યા રવિ કરો. સો ચલો તમને દર્શન કરાવું. સૌથી પહેલાં તો એક બાજુમાં અહીંયા જુઓ આરતી ચાલુ માતાજીની, જે પહેલાં વારાઈમાની આરતી ચાલુ થઈ પતી ગઈ છે. અત્યારે હાલમાં અંબેમાની ચાલુ આરતી, બાકી દીવો થઈ ગયો છે મસ્ત એવો. જય માતાજી, જય વારાહીમાં. ઓકે, અમે લોકોએ આ ચૂંદડી મંગાવી દીધી એમ માતાજીની, પટેલ બ્રધર્સમાંથી મંગાવી. આ રહી જો, આ છે ને રહી. યસ. અને છે ને બહારનું વાતાવરણ બતાવું તમને તો અજવાળું જ છે અત્યારે હાલમાં. વાવ, મસ્ત વાતાવરણ. આમ એટલું ફ્રેશ લાગે ને બહાર. જો કેવું મસ્ત વાદળા વાદળા દેખાય ને, ગાડીમાં કોઈક બેઠું હો દેખાય. ચકલીઓ બોલે જાય ધીમે ધીમે. આજે બપોરે છે ને અમે લોકોએ એક નવી સબ્જી બનાવી હતી, દૂધ અને સેવનું શાક બનાવ્યું હતું. યસ, મેં પહેલી વાર જ બનાવ્યું અને સારું એવું બન્યું હતું, નોટ બેડ. સો હજુ તો 2-3 વખત બીજી વાર બનાવીશ ને મસ્ત પરફેક્શન આવતું જશે. સો રવિ ક્યાંકથી લાવ્યા હતા રેસીપી તો બનાવી નાખ્યું. બાકી અત્યારે હાલમાં તો જુઓ બહાર ઊભી છું હું, હવે ઘરમાં જવું છે. આજે તો રાત્રે બનાવવાના છે પફ. યસ, આજે હું વેજીટેબલ પફ બનાવીશ. રવિનું એવું કહેવું છે કે ખાસા ટાઈમથી બનાવ્યા નહીં, તો પછી બનાવી નાખીએ. એન્ડ આજે તો છે ને જોબેથી આવીને કશું કલર બલર કશું કર્યું નહીં. જોબેથી આવીને સીધું રસોઈ બનાવી હતી. રસોઈ બનાવીને પછી મોડે કામ પડ્યું હતું 2-2:30 વાગતાનું. સો એના પછી તો હું સૂઈ ગઈ હતી 4 વાગતાની. કશું આજ તો કલર બલર કશું કર્યું જ નહીં, એટલે હમણાં રાતે કલર કરીશું, કેમ કે આજે ઘરમાં એક સેજ કલર નહીં થયો. રવિ તો ગાડી લઈને ચોક બહાર જ્યાં ખબર નહીં જો જ્યાં, આટલામાં જ ચોક જ્યાંથી વોલમાર્ટ ઓર માર્કેટ બાસ્કેટ કે બીજે ક્યાંક. બાકી અમારા રેન્જી અહીંયા પડી હાલમાં તો. અંકિત હવે આવતો જશે ઘરે, એનો જોબ પતી ગઈ. ચલો આપણે ઘરમાં જઈએ. રવિ છે ને પફ પેસ્ટ્રી લઈને તો આવી ગયા હતા. જો પફ પેસ્ટ્રી, એમાં 2 શીટ્સ આવે અંદર. સો ચલો હવે બનાવીએ. ઓલમોસ્ટ 7:38 થઈ ગઈ. એન્ડ આપણે તો કેવું આવું બધું ઓવનવાળી વસ્તુ બનાવીએ તો સૌથી પહેલાં જો આ બધું ખાલી કરવું પડે. સો એનું કામકાજ વધે. ચલો તાને હમણાં તૈયારી કરીએ ફટાફટ. સો ગાઈસ, તૈયારી ચાલુ કરી દીધી છે મેં. હજુ 8 વાગ્યા નહીં, પણ અત્યારથી ચાલુ કરી દઉં છું. બાકી જો આ બાજુમાં કુકર ચડાવી દીધું ગેસ ઉપર, બટાકા બફાવા માટે મૂકી દીધું. એક બાજુમાં મસાલામાં નાખવાનું બધું ચોપિંગ થાય છે અહીંયા. સો એમાં છે ને આજે હું નાખીશ આ શું લીધું જો, કેપ્સિકમ લીધું અને ડુંગળી લીધી છે. સો એ બંને ચોપ કરીશ. એના પછી ગાજર ચોપ કરીશ, થોડું એવું માપનું જ કરે, બહુ નહીં કરું. એક બાજુમાં વટાણા લીધા છે લીલા. યસ, અને કોથમી કાઢી. સો યસ, મસાલામાં છે ને હું આટલું જ નાખીએ, બીજું કંઈ એક્સ્ટ્રા નહીં નાખું. સો ચલો હવે ચોપ કરીએ, કેમ કે ઓલરેડી છે ને મેં તૈયારી કરી દીધી. જો ગાઈસ, બધું ચોપ કરીને મૂકી દીધું. દેખાય જો, ગાજર છે, પછી કેપ્સિકમ અને ડુંગળી, બસ એટલું જ લીધું. તીખાશ માટે તો હું લાલ મરચું યુઝ કરીશ. બાકી અહીંયા બટાકા બફાઈ ગયા, હજુ મેં ખોલ્યા નહીં, એમને એમ જ રાખ્યું.
આવ્યું છે ને થોડીક વાર ચડતા વાર લાગશે, એકદમ ધીમા ગેસે ચડવીશ એટલે અત્યારમાં મેં વાસણમાં ઓલરેડી તેલ મૂકી દીધું હજુ ગેસ હવે ચાલુ કરું. સો આમાં છે ને સિમ્પલી ખાલી હિંગ અને જીરું નાખીને જ હું વઘાર કરીશ, બાકી કશું નાખવાનું નહીં, અને થોડા એવા મસાલા નાખીશ. સો સૌથી પહેલાં છે ને હું આર્યું ચડવીશ ત્યાં સુધી ગ્રીન ચટણી બનાવવાની. જો ગ્રીન ચટણી પેલી બનાવી હતી ને પતી ગઈ. કેવી મસ્ત કોથમીર ને, ધોવી પડશે હજુ તો માટીવાળી. સો આર્યું છે ને સૌથી પહેલાં હું ચડાવવા મૂકી દઉં ધીમા ગેસે, ત્યાં સુધી ગ્રીન ચટણી બનાવી દઉં. સો યસ, ચલો. જો ગાઈસ મસાલો રેડી કરી નાખ્યો છે મેં બધો કમ્પ્લીટ. હજુ ટેસ્ટ નથી કર્યું મેં. એમાં છે ને મસાલામાં મેં નાખ્યું લાલ મરચું, હળદર, થોડું ધાણા જીરું નાખ્યું હતું અને ચાટ મસાલો નાખ્યો એન્ડ કાશ્મીરી લાલ મરચું નાખ્યું. બસ એટલું જ નાખ્યું છે, બીજું કશું જ નાખ્યું નહીં. સોલ્ટ, યસ સોલ્ટ તો આવે જ, જો કે ભૂલી ગઈ કહેવાનું. યસ સોલ્ટ નાખ્યું છે. સો ડન. હવે ટેસ્ટ કરીને કંઈ આગું પાછું હોય તો નાખી દેવાનું ફરીથી. સો હવે છે ને હું આ શીટને એવું બધું ઓપન કરીશ. સો ગાઈસ 9:15 વાગી ગયા છે એન્ડ જો આ બાજુમાં તૈયારીમાં આ એક પ્લેટ તૈયાર કરી દીધી અમે કમ્પ્લીટ. જો ઉપર થોડું ઓઇલ લગાવી દીધું. હવે છે ને ઓવનમાં મૂકી દઈએ. ઓવનનું ઓલરેડી ટેમ્પરેચર આવી ગયું. મેં 455 રાખ્યું. જો ઓકે, હવે મૂકી દઈએ. બીજી ડીશ કમ્પ્લીટ ભરાઈ જશે આ ટ્રે એટલે પછી એ પણ મૂકી દઈશ. જો આ બીજી સીટ કાઢી, આવી અંદર છે ને એકમાં 2 સીટો આવે, તો એક તો મેં ઓલરેડી મૂકી દીધી. એન્ડ જો તમને એક વસ્તુ બતાવું કે અમારા ઘરે કોણ આવ્યું છે બહુ ટાઈમ પછી. ચકી ઉડતી ઉડતી આવી. એક વખત આવી હતી વચ્ચે, ખાસો ટાઈમ થઈ ગયો. યા ચકી માટે સ્પેશિયલ પફ બનાવ્યા. ચલો હવે છે ને બીજી તૈયારી કરી નાખીએ. આર્યું બનાવી દઉં પછી તમને આગળની તૈયારી બતાવું. બાકી આની લાઈટ ચાલુ કરી દઉં. જો અહીંયાથી ક્યાં ગયું? ઓકે દેખાશે. સો ગાઈસ ત્રીજી પ્લેટ પણ તૈયાર થઈ ગઈ છે ઓલરેડી. હજુ બની નથી, ખાલી તૈયાર કરીને મૂકી. બાકી અહીંયા જો અરે શેકાઈ ગયા. હવે થોડું ટાઈમ વધારે મૂકે બીજો પછી લઈ લઈશ. આ બાજુમાં ફૂલવા માંડ્યા, દેખાય જેવો પેલો ચો ફૂલી જેવો મસ્ત. તો હજુ તો 3 પ્લેટો તૈયાર કરીએ. જોઈએ હવે બીજી કરવા જેવી તો કરીએ, નહીંતર આટલી ચાલી રહેશે. સો ગાઈસ અહીંયા જો મસ્ત મજાના બંને બાજુથી શેકીને રેડી કરી નાખ્યા. આવા ટાઈપના કંઈક જો બંને બાજુમાં. આ વખત તો મસ્ત ક્રિસ્પી એવા શેક્યા. વધારે મૂકી રાખ્યા હતા ને એટલે. આ બાજુમાં પણ પ્લેટ રેડી છે, અહીંયા પ્લેટ રેડી. એક બાજુમાં આ હજુ થવા મૂકી. સો યસ કેવો મસ્ત કલર દેખાય ને જો. અને ઘરે બધા આવી ગયા છે. અમારા સ્ટોર બંધ થઈ ગયો. ધ્રુવ આવી ગયો છે, રવિ અને ચકી 2 જણા બેન વાતો કરી. સો ચલો જમવાના ટાઈમે મળીએ મોડા. સો ગાઈસ 9:30 વાગી ગયા છે. ફાઇનલી હવે બધા જમવા બેસી ગયા. હજુ 2 પ્લેટો અંદર મૂકેલી એ રેડી થાય છે, પણ આર્યા બની ગયા હતા એટલે પછી ખાવા બેહાડી દીધા બધાને. ખોટું પછી સોગી થઈ જાય એટલે ભાવે નહીં. અંદર નાખ્યું રવિ જો અંકિતે આવું નાખ્યું કંઈક બતાવજો. ચીઝ રતલામી સેવ મેં ચીઝ ના નાખ્યા પણ એટલે એમને ઉપરથી નાખી કરી લીધી. આપણને તો એવું જ ભાવ. ચા બને એમ તો કો મસ્ત. ઓકે ખાઈ લો તાન. ચલો તાન હમણાં મળીએ મોડો. હજુ જો અરે તો હજુ થાય. ચા મસ્ત શેકાય ને, આવાજ શેકે ને બહુ મસ્ત લાગે. સો ગાઈઝ ખાવા પીવાનું પતી ગયું છે, કામકાજ પણ પતી ગયું. આજે વહેલા કામકાજ પત્યું એટલે એક બીજું કામ લીધું છે હાથમાં. અત્યારે હાલમાં છે ને 10:15 જ વાગ્યા. એન્ડ જો વાસણ બધું પતી ગયું. ચકીએ થોડા ઘસી નાખ્યા, મેં ઘસી નાખ્યા એટલે બધું સાફ. સો અત્યારે હાલમાં છે ને હું સિરિયલ વગાડું. આરે જો ટોકર ભરીએ ને, એક વખત મેં વગાડી હતી ટોકર ભરીને, આજે ફરીથી વગાડું છું. સો જો
એક જણની કમેન્ટ આવી હતી કે એમાં શુગરવાળા કોર્નફ્લેક્સ ના હોય તો યસ હું બંને યુઝ કરું એવરી ટાઈમ અલગ અલગ જે હાથમાં આવે યુઝ કરી લેવાનું. સો જો આ વખત આર્યું વાપર્યું છે દેખાય ઓકે આ રે કંપની જોઈ લેજો બરાબર. એક બાજુમાં છે ને અહીંયા હવે અંકિત કલર કરશે આ બાજુનું આખી વોલ બધું એને સેટઅપ લગાવી દીધું. તમને બતાવીએ જો ધોળો કલર થાય છે દોડો પછી નહીં મજૂરી થાય છે ગ્રે એન્ડ પેલી બાજુમાં ચકી અને રવિ બંને કલર કરો આ બાજુમાં અંકિત કલર કરો ધ્રુવ એનું વોકિંગ કરે છે અને હું મારું કામકાજ કરું છું. સો ચલો પહેલાં વઘારી દઉં પછી તમને બતાવું. દવાનું કહેવાય. અહીંયા છે ને સિરિયલ મેં બનાવી દીધી હતી પણ ગઈકાલે વિડીયો લેવાનો રહી ગયો હતો એટલે અત્યારે સવારમાં લઉં છું. સો જો ટોકરમાં જ ભરેલી છે એન્ડ આ ક્લિયર રેપ કરી નાખ્યો તો મેં. સો આજે છે ને ભરી દઈશ ડબ્બામાં તો આખું ટોકર ભરીને વઘારી દીધી. જોઈ લો દેખાય આ વોલ આખી બાકી હતી ને એ કરી દીધી એના માટે આર્યું હટાવ્યું હતું ચંપલનું ખાનું આખું બાકી પાછળ થોડું એવું કર્યું કામકાજ. સો મળીએ ચલો આવતીકાલે તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી શુભરાત્રિ બાય બાય.